ત્યારબાદ નરસિંહ અવતાર, જેમાં ભગવાને પ્રહલાદની ભક્તિને બચાવવા માટે બલિરાજાના ત્યાં ભગવાન જેમ આવ્યા એવી રીતે અહીંયા હિરણ્યકશિપુનો ભગવાન ઉદ્ધાર કરી ભગવાન નરસિંહ નારાયણ પ્રગટ થયા. ત્યારબાદ વામન અવતાર, જેમાં બલિરાજાના અહંકારને ઉતારવા માટે ભગવાને અહીંયા વામનજીનો અવતાર ધારણ કર્યો. ત્યારબાદ પરશુરામ અવતાર, 16 વર્ષ ભગવાને પૃથ્વીને નક્ષત્ર વિરુદ્ધ કરી અને વિહોણી બનાવી ભગવાન ક્રોધી અવતારમાં પરશુરામ આવ્યા. ત્યારબાદ વ્યાસ નારાયણ એટલે જ્ઞાનાવતાર. ત્યારબાદ શ્રી રામ એટલે કે જેમાં ભગવાને મર્યાદા બતાવી અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાયા. ત્યારબાદ બલરામ અને કૃષ્ણ, બલરામ ભગવાનનો 19મો અવતાર, ભગવાન કૃષ્ણ ભગવાનનો 20મો અવતાર અને ભગવાને આ અવતારો લઈ ભૂમિનો ભાર ઉતાર્યો. ત્યારબાદ ભગવાનનો 21મો અવતાર બુદ્ધ અવતાર, જેમાં ભગવાને કલિયુગને પ્રવેશ કરાવી મગધ નામના દેશમાં, કિકટ નામના દેશમાં, ગયાજી નામના પ્રદેશમાં ભગવાન હવે અવતાર ધારણ કરશે. હજી સુધી અવતાર ધારણ કર્યો નથી એ કથા ભગવાન બતાવી. ત્યારબાદ 22મો કલ્કી નારાયણ ભગવાનનો અવતાર, 23મો મનુ ઋષિ અને ભગવાન ધર્મ નારાયણ. આમ 24 અવતારની ભગવાને